સમાજની અંદર કાળ આપણો, ધંધા કાળ, મિત્ર કાળ, એટલે કે મિત્ર વ્યવહાર, ઘરનો વ્યવહાર, બધા વ્યવહારની અંદર તમારી સમાનતા હોવી જોઈએ, એક સરખું જીવન હોવું જોઈએ. ઘરમાં કાંઈ, ધંધામાં કાંઈ, બજારમાં કાંઈ એવું નથી. તમને સદગુરુ મળ્યા છે તો જીવનની અંદર શરૂઆત આપણા ઘરથી જ થવી જોઈએ. મારે મારા ઘરથી સફાઈને ચાલુ કરી, વાળતા વાળતા હું ફળિયામાં આવું, આંગણામાં આવું, બજારમાં આવું, એમ મારું આંગણું ચોખ્ખું થતું જાય. એટલે આવા મનના આવરણોને અસ્ત કરવા માટે આમે પાતક છૂટે, આ નામ એના શેરો, આ નામ સમોળ કોઈ નહીં, જપ તપ તીરથ ને યોગ. હવે આ નામ તો તમને પ્રથમ મળી ગયું છે સદગુરુની દયાથી. તો એમ કહેવાય છે કે આ નામ છે એ નિર્ગુણ નામ તમને ઘટોઘટની અંદર વ્યાપક સ્વરૂપે તમને મળેલું છે. પણ સંતો એમ કહે કે જો એને તમે ક્યાંય દૂર દેખન જાશો તો તમારા 60 ની 62 થઈ જશે. સંતો એમ કે તારા ઘટમાં જો, પણ સજન કેરા સંગમાં રહીએ અને સાંભળીએ નિત્ય શુદ્ધ બોલી તો હૃદયમાં પ્રગટી જાય પ્રેમની હોળી. આ હૃદયની અંદર પ્રેમ પ્રગટાવવાની જરૂર છે. કેવો પ્રેમ? સદગુરુની ખોટ નહીં ખાઓ. એટલે સર્વ સંતોનો એક જ અભિગમ છે કે આ જીવન મળ્યું છે, મનુષ્ય અવતાર મળ્યો છે, નો ભેદ મળી જાય, સદગુરુનું શરણ મળી જાય, અને આ આપણે જે બાનું લઈને બેઠા છીએ નામ